इंडिया न्यूज गुजराते भाદર 2 ડેમમાંથી પાણી છોડાવવાની ખેડૂતોની માંગ બાબતે ખાસ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો। શિયાળુ પાકના પિયત માટે ખેડૂતો લાંબા સમયથી ભાદર 2નું પાણી કેનાલ મારફત આપવા માટે માંગ કરી રહ્યા હતા। સિંચાઈ વિભાગ દ્વારા ભાદર 2 કેનાલની સફાઈ કામગીરી ચાલતી હતી ને ત્યારે જેને લઈને પાણી છોડવાના વિલંબ થતો હતો। इंडिया न्यूज गुजरातना अहवाल बाद भाદર 2 सिंचाई विभाग द्वारा तात्कालिक धोरणे भाદર 2ની કેનાલમાં સિંચાઈ માટેનું પાણી છે તે છોડવામાં આવ્યું છે। તારીખ 16 ડિસેમ્બરના રોજ इंडिया न्यूज गुजराते भाદર 2માંથી પાણી છોડવા બાબતે અહેવાલ પ્રસિદ્ધ કર્યો। ભાદર 2માંથી ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું અને ખાસ કહી શકાય ખેડૂતોએ પણ इंडिया न्यूज गुजरातનો આભાર વ્યક્ત કર્યો છે। ઘઉં, જીરું, ઘણા કહી શકાય કે धाणा उपरांत चना, डूंगળી, लसण, तुवेर જેવા અનેક પાકો છે તે થશે તેને પિયતનો લાભ થશે। ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણાના 26 ગામોને 1000 હેક્ટર જમીનના પિયતનો લાભ થશે। मनोहर चावड़ा, अधिक मदद इंजीनियर, भाદર 2 सिंचाई पेटा विभाग। આપણે રવિ સિઝનમાં પાણી આપવાની વાત કરીએ તો આ વર્ષે સારા વરસાદને લીધે ડેમ 100% ભરાયેલ છે, જેને લીધે આપણે 1000 હેક્ટરનું સિંચાઈનું પાણી આપવાનું નક્કી કરેલ છે। આ સિંચાઈના પાણીનો લાભ ધોરાજી તાલુકા, ઉપલેટા તાલુકા અને માણાવદર તાલુકાના ગામોને 26 જેટલા ગામોને લાભ થશે ને પાણી છોડવામાં કેનાલમાંથી પાણી છોડી દેવામાં આવેલ